આજે તો હું સવારમાં જ છે ને રાખડીની શોપિંગ કરવા નીકળી ગઈ અને વળી પાછી મને લાગી થોડીક તરસ, એટલે મેં પીધો શેરડીનો રસ. અને ઘરે આવીને સૌથી પહેલા તો છે ને મેં રસોઈ બનાવવાનું કામ કર્યું અને સરસ મજાની બપોરની થાળી તૈયાર કરી. અને આજે તો છે ને રાજને પણ રજા હતી, તો બસ પછી અમે બંને સાથે બેસીને જ જમી લીધું. અને વળી પાછું છે ને સાંજ પડતા પડતા હું ને રાજ નીકળી ગયા છે બહાર, કેમ કે થોડીક કરવાની હતી શોપિંગ, રક્ષાબંધન એવું બધું આવે છે એટલા માટે. અને મારે લેવાનું હતું મટીરિયલ, પણ અહીંયા તો મટીરિયલના ભાવ 200 મીટર, 300 મીટર, 400 મીટર, 500 મીટર, યાં તકથી 1000 અને 1500 મીટર હતા. પણ આ હતું મારા બજેટની બહાર, એટલે બસ પછી હું આવી ગઈ શાકભાજી લેવા માટે. પણ હા, મેં મારા બજેટમાં મટીરિયલ લઈ લીધું હતું. અને વળી પાછું છે ને મને પાણીપુરી ખાવાનું બહુ મન થયું હતું, તો મેં પાણીપુરી ખાધી. અને ઘરે આવીને થોડાક ડ્રાયફ્રૂટનો ટેકો પણ કરી લીધો, અને મારી સાથે થોડાક રાજવે પણ ટેકો કરી લીધો હતો. અને દિવસનો એન્ડ કર્યો ઠંડી ઠંડી અને મીઠી મીઠી આઈસ્ક્રીમ ખાઈને. તો ચાલો હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.